જળ એટલે જીવન, પીવાનું પાણી એટલે સૌથી મોટું સુખ. એ જેટલું હાથવગું એટલું જીવન સ્વસ્થ અને સુખમય. પરંતુ આઝાદી પછીના દાયકાઓ સુધી દેશના અનેક ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ કોઈને કોઈ કારણસર આ સુખને પામવા સંઘર્ષ કરતી રહી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તે સમયથી પીવાના પાણીની સમસ્યાઓનું નિવારણ લાવવા અનેક યોજનાઓ શરૂ કરી, જેના થકી રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડનું નિર્માણ થયું. છેલ્લા 20 વર્ષથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આદિજાતિ વિસ્તારમાં પીવાના પાણીના ક્ષેત્રે ભગીરથ કાર્ય થયા છે. ગુજરાતના આ સફળ અભિયાનને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, आज मैं लाल किले से घोषित करता हूं कि हम आने वाले दिनों में जल जीवन मिशन को लेकर के आगे बढ़ेंगे. ये जल जीवन मिशन, इसके लिए करीब केंद्र और राज्य साथ मिलकर के काम करेंगे और आने वाले वर्षों में 3.5 लाख करोड़ रुपए से भी ज्यादा रकम इस जल जीवन मिशन के लिए खर्च करने का हमने संकल्प किया. આ મિશન અંતર્ગત વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફતે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું. હંમેશની જેમ લોકહિતના આ અભિયાનમાં પણ ગુજરાત બન્યું અગ્રેસર અને થયો માનનીય વડાપ્રધાન શ્રીની નલ સે જલની પહેલને નિયત સમય પહેલા ગુજરાતમાં સાકાર કરવાનો નિર્ધાર. અરે પાણી પેદા કરવું પડે, પાણી લાવવું પડે, નેવાના પાણી મોભે ચડાવવા પડે અને ગુજરાતે સાર્થક કર્યું છે. માં નર્મદાને ઠેઠ સુધી પહોંચાડી છે. નર્મદા, કડાણા, ધરોઈ, ઉકાઈ આવા બધા ડેમ આધારિત યોજનાઓ બનાવી અને એક એક ગામને કવર કરી રહ્યા છે. ગુજરાતનો વિકાસ ન રૂકશે ન ઝૂકશે. આ સમય મર્યાદાથી પણ પહેલા લક્ષ્યાંક હાંસલ કરવા તરફ પ્રગતિશીલ છે અમદાવાદ જિલ્લો. ભવ્ય ભૂતકાળ, ગતિશીલ વર્તમાન અને ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા અમદાવાદ જિલ્લામાં ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીના સાનિધ્યમાં જીવંત છે અનેક ગ્રામીણ વિસ્તારો, જેના કુલ 3.55 લાખ ઘરો પૈકી 3.36 લાખ ઘરોને નલ સે જલ મિશન અંતર્ગત જલની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જિલ્લામાં હાલ 4,501 ઘરોના નળ જોડાણના કામો પ્રગતિમાં છે. 4,335 ઘરોના નળ જોડાણના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે અને 10,732 ઘરોના નળ જોડાણના કામો સર્વે અને અંદાજો બનાવવાની કામગીરી હેઠળ છે. રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા જિલ્લામાં પીવાના પાણી સંબંધી વિશાળ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 7 જૂથ યોજનાઓ હેઠળ 476 કિલોમીટર લાંબી રાઇઝિંગ મેઇન પાઇપલાઇન, 2031 કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન, 217.6 MLD ક્ષમતાના કુલ 8 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, 85.55 ml ક્ષમતાના કુલ 44 ભૂગર્ભ ટાંકાઓ અને 24.68 ml ક્ષમતાની કુલ 36 ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓ પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 490 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રયત્નો થકી લોકોને અપૂરતા પાણી, ક્ષારયુક્ત પાણી, અનિયમિત પાણીની વિવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મળી છે. જાણે ઘરે ઘરે સુખ પહોંચ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ, ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો સમાન લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય પ્રોટેક્શન એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા થકી
પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે. ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે. ઘરે ઘરે નળથી જળ રૂપે સુખ પહોંચાડવાની દિશામાં વધુ એક પગલું ભરવાનો આજે શુભ અવસર છે, જે અંતર્ગત આજ રોજ નર્મદા કેનાલ આધારિત કુલ 3 જૂથ સુધારણા યોજનાઓ અંદાજિત રકમ ₹48.62 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે. આ કામો પૂર્ણ થયેથી 5 તાલુકાના 128 ગામોની 3.74 લાખ વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. નિર્ણાયક સરકાર અને પારદર્શી અભિગમ થકી હર ઘર નળથી જળ રેલાશે. સુખ નવા સરનામે મલકાશે.